Gentlemen will never learn anything from villain's life. સજ્જનો છે ને એ દુર્જનની જિંદગીમાંથી કશું શીખતા જ નથી. ક્યારે? માટે સજ્જન છે. બને ત્યાં સુધી તો દુર્જન છે જે રસ્તા ઉપર એ રસ્તા ઉપર પણ જતા નથી. They avoid સજ્જનો એવું ઈચ્છે છે કે એ વિસ્તારમાં અમારે નથી આવું. તું જે કરે તને મુબારક, અમારે એમાંથી કશું શીખવું નથી. તું સુખી છું, કરોડપતિ છું, અબજપતિ છું, દુનિયાનો સૌથી મહાન છું, તો પણ મારે તારી દુર્જનતામાંથી કશું શીખવું નથી. આ સજ્જન છે. અને એક્ઝેક્ટલી લેટ મી ટેલ યુ, સજ્જન એવું સમજે કે દુર્જન, આપણો સમાજ એવું સમજે છે કે જે હલકા અસામાજિક દુર્જન માણસો છે એ સુખી છે. આ સમાજ આવું માને છે. પણ સાચી વાત કહું, સમાજ ખોટો છે. કેમ કે જે લોકો ખોટા છે, ખોટા રસ્તા પર છે, ખોટા કામ કરે છે, એ લોકોને પુષ્કળ પીડા છે, દુઃખ છે, તકલીફ છે. કોને કે? દાણચોર, ગુંડાઓ, ખૂન કરનારાઓ રોડ ઉપર જઈને પકોડી ખાઈ શકશે? કોઈ મંદિરની આરતીમાં જઈ શકશે? અરે એમના પોતાના કુટુંબના સભ્યોના લગ્નમાં નથી જતા, મૃત્યુ વખતે પણ નથી જઈ શકતા. કોને કેવું? હા, છે, સોનાનો મહેલ છે, સોનાની થાળીમાં ખાય છે, પણ પૈસો તો બધું નથી ને. દીકરીના લગ્નમાં હાજર તો રહેવું પડશે. અને કોને કીધું? જેની પાસે 5,000 કરોડ થઈ ગયા, દુનિયાભરનો મોટો ગુંડો છે, એને માથું નહીં દુખે, એને હાથ પગ નહીં દુખે, એને કેન્સર નહીં થાય, એને ટીબી નહીં થાય, એની કિડની, ફેફસા, હૃદય બધું બરાબર કામ કરશે એવું કોને કીધું? નહીં, આપણને ખબર નથી પડવા દેતા કે દાઉદનું બ્લડ પ્રેશર નોર્મલ છે, દાઉદને ડાયાબિટીસ છે, કે દાઉદ ચાલી નથી શકતો, કે દાઉદ એની દીકરીના લગ્નમાં જઈ ના શક્યો. કેટલી પીડા છે, કેટલું દુઃખ છે. સાચી વાત કરું, જે દુર્જનો છે ને એની પીડા દુર્જન જ જાણે. સજ્જન તો અમારે રસ લેતો જ નથી. પણ પેલા લોકો પણ સુખી છે એવું ના માનવું. મહેલમાં રાવણ દુઃખી હતો, જંગલમાં રામ દુઃખી નહોતા. કેમ કે એમાંથી કશું શીખતા જ નથી. તારું સોનાનો મહેલ, તારી સોનાની લંકા મારે જોઈતું જ નથી. That is all.